થાય તો કે કયા કયા તો કે કેરી છે, પછી સફરજન છે, પછી પપૈયું છે, દાડમ છે, આ બધા એના ઝાડ કેવા થાય? મોટા થાય. જમરૂખ છે, બરોબર? અને અમુક જે છે આ બધા ઝાડ છે ઈ કેવા થાય? નાના થાય. આના તો વેલો હોય, દ્રાક્ષનો વેલો હોય, બરોબર? તો અમુક છે ઈ નાના હોય. પછી તરબૂચ છે એનો વેલો થાય, એના ઝાડ હોય નહીં. પછી આ નીચે બધા શાકભાજી છે તો એનાય તે અમુક મોટા ઝાડ હોય ને અમુક સાવ નાના એવા ઝાડ હોય, બરોબર? છોડ કહેવાય. તો ચાલો આપણે એના નામ બોલશું. દાડમ, દ્રાક્ષ, કેળા, પપૈયું, અનાનસ, સફરજન, નારંગી, તરબૂચ, જામફળ, કેરી. હવે શાક છે તો કે રીંગણા, કોબી, એટલા માટે સૌથી પહેલા આપણે ફ્રૂટ કે શાકભાજી ઘરે લાવી તો શું કરવાનું? પાણીથી ધોઈ લેવાનું. શું કરવાનું? આપણે કાઈ પણ મોટું વાસણ હોય એમાં પાણી લેવાનું અને ફ્રૂટ ઘસીને પહેલા એને ધોઈ લેવાનું. પછી કપડાથી સાફ કરી લૂછી અને પછી જ આપણે એનું શાક બનાવવા અથવા તો ફ્રૂટ ખાવામાં ઉપયોગ કરવાનો. ધોયા વગર, સાફ કર્યા વગર કોઈ દિવસ કોઈ શાક અથવા ફ્રૂટ ખાવાનું નહીં. મમ્મી કે પપ્પા ફ્રૂટ લાવે તરત થેલીમાં હાથ નાખીને મોઢામાં નાખીએ એમ કરવાનું નહીં. પહેલા હંમેશા એને ધોવાનું ને પછી જ આપણે એને ખાવાનું, બરોબર? કારણ કે બધા શાક અને ફ્રૂટની ઉપર શું હોય? ખાતર છાંટેલું હોય, દવા છાંટેલી હોય, અથવા તો એની ઉપર માખી મચ્છર બેઠેલા હોય, જીવડા બેઠેલા હોય, ક્યારેક બેઠા હોય. અત્યારે ધારો કે તમને ન દેખાય પણ ક્યારેક બેઠા હોય તો ઈ પોતાની ગંદી વસ્તુ એના પગ સાથે ચોટેલી હોય એની ઉપર ચોટી જાય આપણા ફ્રૂટ અથવા શાક ઉપર. ઈ આપણને આપણી આંખે દેખાય નહીં. તો આ બધી વસ્તુ સાફ કરવા માટે પહેલા ધોઈ લેવાનું, પછી કપડાથી લૂછી અને પછી આપણે ખાવાના ઉપયોગમાં